પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અમારા ઉત્તમ શ્રેષ્ઠ સારા આશીર્વાદો આપનાર અમારા જીવતા ઈશ્વર, આજે તમારી પવિત્ર મેજના સહભાગી બનીએ તે અગાઉ તમે અમને જે કહેવા માગો છો એને માટે તમે એમને સાંભળતા કાન આપો, ગ્રહણ કરતું હૃદય આપો. એ માટે કે મારું જીવન તમારા મહિમાનું કારણ બને. મને પણ તમારા વધસ્તંભની આડમાં રાખો. મારા શુદ્ધ હોઠને તમે સ્પર્શ કરો અને મારા મુખમાં તમે યોગ્ય શબ્દો મૂકો. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમીન. આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. ઈશ્વરના વચનો તરફ થોડો સમય આપણે વિતાવવા જઈ રહ્યા છે. 3 જુદા જુદા શાસ્ત્ર ભાગોનું વાંચન આપણે કર્યું, જૂનો કરાર, પત્રો અને સુવાર્તાનું. અને એમાં ખાસ કરીને પત્રનું જે વાંચન કર્યું, 1 કોરિન્થી 11મો અધ્યાય 23 થી 32ના ભાગ તરફ આપણે ફોકસ કરવા જઈ રહ્યા છે. આજે તમે ને હું પ્રભુની પવિત્ર મેજના સહભાગી બનવા જઈ રહ્યા છે. એ દિશામાં ઈશ્વર આપણા હૃદયો મનોને આ વચન દ્વારા તૈયાર કરે. બાળક તરીકે મંડળીમાં ઘણા બધા કુટુંબો બાળક પર પ્રેમ કરીને આમંત્રિત કરતા હોય છે ભોજનની સંગતને માટે. એક કુટુંબમાં એક વખત ભોજનની સંગતને માટે અમને આમંત્રિત કર્યા અને પછી સરસ એ ટેબલ સજાવ્યું, ડીશો તૈયાર કરી અને એમાં અમને બેસાડ્યા. કુટુંબના જે બાળકો અને કુટુંબના જે સભ્યો હતા અને તેઓને અમે કહ્યું કે તમે અમારી સાથે આ સંગતના સહભાગી બનો. અને એમણે કહ્યું કે ના, પહેલાં મહેમાન પછી યજમાન. આપણી જો કે આ પ્રણાલિકા હોઈ શકે, પહેલાં મહેમાન પછી યજમાન. પણ જ્યારે પ્રભુની મેજની વાત કરીએ છીએ ત્યારે મેજના મુખ્ય મહેમાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને અને મને તેડે છે, આમંત્રે છે કે આપણે તેના બાળકો તરીકે તેની પવિત્ર મેજના સહભાગી આપણે બની શકીએ. એ દિશામાં કેટલીક જે બાબતો છે વચનો દ્વારા આપણે જોઈશું. 1 કોરિન્થી 11મો અધ્યાય અને 24 અને 25 બે વચન આ પ્રમાણે કહે છે. અને સ્તુતિ કરીને ભાંગી અને કહ્યું કે મારું શરીર છે, એને તમારે સારું ભાંગવામાં આવ્યું છે, મારી યાદગીરીને સારું એ કરો. એ જ પ્રમાણે ભોજન કર્યા પછી તેણે પ્યાલો લીધો અને કહ્યું કે આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે. તમે જેટલી વાર એમાંનું પીઓ છો તેટલી વાર મારી યાદગીરીને સારું તે કરો. 24 અને 25 બે કલમના અંત ભાગમાં એક સરખું વાક્ય મૂકવામાં આવ્યું છે, મારી યાદગીરીને સારું એ કરો. રિમેમ્બરન્સ ટુ મી, મને યાદ કરો, મારી યાદગીરીને સારું આ કરો. જે સુવાર્તા તરફ આપણે દૃષ્ટિ કરીએ છીએ, માથી, માર્ક, લૂક, યોહાન, ચારે સુવાર્તિકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની મેજને જુદી જુદી રીતે અવલોકન કરતા ટાંકે છે. અને ચારે સુવાર્તિકોમાં વિશેષ લૂક સુવાર્તિક જે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો એ આ શબ્દ પ્રયોગ કરે છે. માથી, માર્ક અને યોહાન મારી યાદગીરીને સારું એ શબ્દ પ્રયોગ વાપરતો નથી, પરંતુ લૂક સુવાર્તિક આ વાક્ય, આ શબ્દ પ્રયોગ કરે છે. લૂક 22 અને 19માં એવું લખવામાં આવ્યું છે, પછી તેણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપીને કહ્યું કે આ મારું શરીર છે, તે તમારે સારું આપવામાં આવે છે, મારી યાદગીરીમાં આ કરો. મારી યાદગીરીમાં આ કરો. ઘણા બધા ઘરોમાં મુલાકાત લઉં છું અને ઘણા બધા ઘરોની અંદર કોઈકના પિતા, કોઈકના દાદા, કોઈકના વડદાદા
ના ફોટો ઘરમાં હોય અથવા કેટલાક કુટુંબો આલ્બમ લાવીને બતાવે અને પછી એમની યાદો તાજી કરે, એમની સેવાઓ તાજી કરે, એમના સંબંધી જણાવે, આ મારા પપ્પા, આ મારા દાદા મંડળીમાં આ પ્રકારની સેવાને આગેવાની આપતા હતા. આજે તે નથી. તમારા મારા કુટુંબ, તમારે મારા માતા પિતા અથવા તો તમારા મારા દાદા કે વડદાદા જેઓ સેવા આપી ગયા, એમને હંમેશા આપણે યાદ કરીએ છીએ. એમની જે સેવા આગેવાની છે એમને આપણે કદી ભૂલી શકતા નથી. જ્યાં સુધી આ પૃથ્વીમાં રહે છે ત્યાં સુધી તેમને યાદ કરીએ છીએ. ઘણા બધા વ્યક્તિઓ અને કુટુંબો મેં એવા પણ જોયા છે. એક કુટુંબમાં 25 વર્ષ થયા હતા મરણના, અને એક બેન આભાર સુધીની મિટિંગ રાખી અને પછી આમંત્રણ આપ્યું, અને જ્યારે ગયા ત્યારે ખબર પડી. પૂછ્યું કે શા માટે આભાર સુધી? પછી એમણે કારણ બતાવ્યું કે મારા પતિ આવી રીતે 25 વર્ષ પહેલાં પ્રભુમાં ઊંઘી ગયા છે અને માટે આ આભાર સુધી, કેમ કે પ્રભુની પાસે છે. મને વિશ્વાસ અને ખાતરી છે અને એની યાદગીરી માટે આભાર સુધીની મિટિંગ. ઘણી બધી બાબતો તમે અને હું કહી શકીએ. યાદગીરીને સારું ઈશ્વર આપણને અનેક કારણો આપે છે, અને તમારા મારા પ્રભુ આપણા શિષ્યોને આ વાત કહી હતી કે મારી યાદગીરી સારું આ કરો. અને માટે જ પત્રમાં આપણે દૃષ્ટિ કરી છે ત્યારે પાઉલ પ્રેરિત 1 કોરિન્થી 11 અધ્યાય 23 થી 32 સુધી વિસ્તૃત વર્ણન કરે છે. સિવાય પત્રમાં ક્યાંય વિસ્તૃત પ્રભુના પવિત્ર સંસ્કારની વાત અથવા વિધિની વાત જોવા મળતી નથી. અને માટે જ પાઉલ પ્રેરિત કે જે એક સમય હતો સતાવનાર હતો, મંડળીનો સતાવનાર, મંડળીનો દુશ્મન હતો, ખ્રિસ્તીઓનો દુશ્મન હતો, પરંતુ પ્રભુએ કરીને પ્રભુની પાસે આવ્યો અને માટે જ પ્રભુને હંમેશા યાદ કરતો હતો. પ્રભુના શરીર, પ્રભુના રક્તની કિંમત હંમેશા પાઉલ યાદ કરતો હતો. અને માટે જ આ એક એવો સમય આવ્યો હતો, કરંત મંડળી જુદા જુદા પ્રશ્નો અને પરિસ્થિતિમાં ઘેરાયેલી હતી. અને એવા સમયમાં મંડળી જ્યારે એકઠી મળે છે ત્યારે પહેલું જે કામ મંડળીએ કરવાનું હતું, ખ્રિસ્તને યાદ કરવાના હતા. અને માટે જ સંગતમાં મળે છે ત્યારે ખ્રિસ્તને યાદ કરવાની વાત. ગીતશાસ્ત્ર 77 અને 11-12 બે વચન તમે જોઈ શકો છો. ત્યાં કેટલાક શબ્દો મૂકવામાં આવ્યા છે, એ ખૂબ અગત્યના છે. ગીતશાસ્ત્ર 77 11-12 એવું કહે છે, હું યહોવાના કૃત્યોનું સ્મરણ કરીશ. ઈશ્વરના જે કૃત્યો છે એનું સ્મરણ કરીશ. આપણે આપણા રોજબરોજના જીવનમાં ઈશ્વરના જે કૃત્યો છે આપણા માટે ને આપણા કુટુંબના માટે, મંડળી માટે, અન્યોના માટે, એને હંમેશા આપણે સ્મરણમાં લાવીએ, યાદ કરીએ. પછી એવું લખ્યું છે, તારા પુરાતન કાળના ચમત્કાર હું સંભાળીશ. તારા પુરાતન કાળના ચમત્કાર હું સંભાળીશ. ગીત 90 પ્રથમ કલમ. પેઢી દર પેઢી તમે અમારા આશ્રય થયા છો. ગીત 9, ગીત 105 તારા આશ્ચર્યકારી કામોનું હું મનન કરીશ. ઈશ્વરના જે કાર્યો છે એ કાર્યો વર્તમાનના હોય, ભૂતકાળના હોય, એ પુરાતન સમયના હોય, એ બધા જ ચમત્કારોને હું યાદ કરીશ, સંભાળીશ. પછી વચન આગળ એમ કહે છે, વળી હું તારા સર્વ કામોનું મનન કરીશ અને તારા કૃત્યો વિશે વિચાર કરીશ. સ્મરણ કરીશ, સંભાળીશ, મનન કરીશ, વિચાર કરીશ. ઈશ્વર સાથેના અંગત સંબંધમાં ઈશ્વરને આપણે યાદ કરીએ છીએ ત્યારે આ કલમ આપણા માટે ખૂબ અગત્યની, મહત્ત્વની છે. ગીતશાસ્ત્ર 77 11-12. અને એ પ્રમાણે કરવા ઈશ્વર આપણી સહાયને મદદ કરો. મારી યાદગીરીને સારું એ કરો એમ કહે છે ત્યારે આપણે આપણા ઈશ્વરને કઈ રીતે યાદ કરીએ. યશાયા 53 1-9 વચન આપણે વાંચ્યું. દુઃખ સહન કરનાર સેવકનું ચિત્ર ત્યાં મૂકવામાં આવ્યું છે. અને ત્યારબાદ આ પૃથ્વી પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે ત્યારે ઘણા બધા લોકો એવું માન્યું હતું કે હવે આ અમારો રાજા છે, અને બહુ ભવ્ય આવકાર કરવામાં આવ્યો, સ્વાગત કરવામાં આવ્યું,
પણ એ જ લોકો એમ કહે છે એને વધસ્તંભે જડાવો, એને વધસ્તંભે જડાવો, એને વધસ્તંભે જડાવો. તમારા અમારા સ્વામી માથે કાંટાનો મુંગટ સહન કરે છે, કૂકમાં બાલાનો ઘા, અસહ્ય વિજ્ઞાન પીડા સહન કરે છે, મુખ પર થૂંકવામાં આવે છે, એનો જબ્બો ફાડીને ટુકડા કરીને વેચવામાં આવે છે અને ઘણું બધું કરવામાં આવે છે. તેમ છતાં યશાયા પ્રભુ કહે છે તેમ, જેમ ગેટી પોતાના કાતરનારની આગળ મૂંગી રહે છે તેમ તેણે પોતાનું મુખ ઉગાડી જ નહીં. મારા માટે, તમારા માટે આ બધી જ બાબતો આપણે જ્યારે પ્રભુની મેજની પાસે આવીએ છીએ ત્યારે ચોક્કસ યાદ કરવી જ રહી. જ્યારે જ્યારે આપણે પ્રભુ વચનમાં આવીએ છીએ ત્યારે પ્રભુ વચન લેતી વખતે અચૂક આપણે એનું માન સન્માન એ તત્વોનું આપણે જાળવીએ. ઘણી બધી વખત ઘણા બધા ચર્ચોમાં પ્રભુ વચન ચર્ચમાં તો થાય પણ કમ્પાઉન્ડમાં કરે, એ ખોટી રીત છે. આપણે ત્યાં મને અનુભવ નથી, કેટલાક વિચારો મૂકવામાં આવ્યા છે, પણ મારી આશા અને પ્રાર્થના છે પ્રભુના તત્વોને આદર સાથે, માન સાથે પ્રભુના ઘરમાં એક ખૂણામાં જગ્યા મળે, એ ખૂણામાં બેસીને પણ આપણે યાદગીરી રૂપે એને લેવા જોઈએ. બીજી વાત, પ્રભુની મેજ એમ કહીએ છીએ ત્યારે 26મું વચન 1 કોરિન્થી 11:26 એવું કહે છે, કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુના આવતા સુધી તેનું મરણ પ્રગટ કરો છો. મરણ પ્રગટ કરો છો. યાદગીરી, રિમેમ્બરન્સ પણ એટલું જરૂર છે. પ્રોક્લેમ, ઈશ્વરને પ્રગટ કરવા, એના મરણને પ્રગટ કરવા એ આપણા માટે એટલું જ અગત્યનું છે. કેમ કે આ જગતમાં તમે ને હું કિંમત આપીને અલગ કરાયેલા છે, અને માટે આપણે રોજબરોજના જીવનમાં ઈશ્વરને આપણે પ્રગટ કરીએ. ઈશ્વરને પ્રગટ કરીએ એનો એ અર્થ થતો નથી કે આખો થેલો ભરીને વહેલી સવારથી આપણે નીકળી પડીએ અને જાહેર માર્ગો અને બીજી જગ્યાઓમાં આપણે ચોપાની આવે છે. એક સમય હતો, પ્રભુનો આભાર, હવે આ સમય નથી, પરંતુ આપણા જીવન, આપણા કાર્ય દ્વારા, આપણા નોકરીના સ્થળે કે વિવિધ સ્થળોમાં, માર્ગમાં કે મુસાફરીમાં, બસમાં કે ટ્રેનમાં, આપણી અડોશમાં કે પડોશમાં પ્રભુને આપણે પ્રગટ કરીએ. કેવી રીતે? આપણા વાણી દ્વારા, આપણા વ્યવહાર દ્વારા, આપણા શબ્દો દ્વારા. અને સામેથી જ કહે છે, શું તમે ખ્રિસ્તી છો? શું તમે ખ્રિસ્તી છો? સામેથી આ પ્રશ્ન આવશે અને આપણે કહીએ હા, હું ખ્રિસ્તી છું, હું ખ્રિસ્તનો છું. અને ત્યાર પછી ખ્રિસ્તને પ્રગટ કરવાની વાત આપણને મળશે. પાઉલ પ્રેરિતની જે 3 મુસાફરી થઈ, જો કે છેલ્લી રોમની મુસાફરી ચોથી કેટલાક ગણાય છે, એની મુસાફરી દરમિયાન આપણે જોઈએ છીએ સુવાર્તા પ્રગટ કરવાની વિવિધ રીતો અપનાવે છે અને પાઉલ પ્રેરિત પોતે એમાં સફળ બને છે. અજાણ્યા દેવના માનમાં અને ઘણા બધા લોકો પ્રભુની પાસે આવે છે. જ્યાં જ્ઞાનવાદ હોય ત્યાં તે રીતનું, જ્યાં જે પરિસ્થિતિ, જે વાતાવરણ હોય ત્યાં તે રીતનું. 1910 ઇન્ડિજનાઇસની વાત આપણે જાણીએ છીએ, મળીના ઇતિહાસની. અને ત્યારે આપણા દેશની અંદર મિશનરીઓ આવ્યા, ચળવળ ઊભી થઈ અને 1910માં એક એવી વાત આખા દેશમાં મૂકવામાં આવી કે ભારતીયકરણ પ્રમાણે ખ્રિસ્તને પ્રગટ કરવો. ભારતીયકરણ પ્રમાણે, અને એના માટે ભારતીય આકારના ચર્ચો બનાવવાની વાત, ભારતીય રીત પ્રમાણેની ભજન સેવાની વાત, પ્રણાલિકાઓની વાત, આ ઘણી બધી બાબતો. અને માટે 29 નવેમ્બર 1970માં 6 મંડળી એક પ્લેટફોર્મ પર આવી ત્યારે ઘણાની પોતપોતાની પ્રણાલિકાઓ હતી, પરંતુ બધા જ એક થયા, સહમત થયા અને એવું નક્કી કરવામાં આવ્યું દરેક મંડળી પોતપોતાની પ્રણાલિકાઓ ચાલુ રાખે. અને માટે ખ્રિસ્તને આપણે પ્રગટ કરીએ છીએ ત્યારે ત્યાં આપણે આપણા શબ્દો, કૃત્યો, વ્યવહારથી ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ. અને વચન આપણે વાંચ્યું એ પ્રમાણે
તેનું મરણ પ્રગટ કરો. યોહાન 6:25-40 તમે જોઈ શકો. અને 6 અધ્યાય અને 35મી કલમ તે એવું લખવામાં આવ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દાવો કરે છે કે જીવનની રોટલી હું છું, જે મારી પાસે આવે છે તેને ભૂખ નહીં જ લાગશે. યોહાન 6 અધ્યાયથી લઈને 15મા અધ્યાય સુધી, યોહાન 6:35થી લઈને 15 પહેલી કલમ સુધી હું છુંના 7 દાવા રજૂ કરે છે. એમાંનો આ પહેલો દાવો, જીવનની રોટલી હું છું. આઈ એમ લાઈફ ઓફ ધ બ્રેડ, જીવનની રોટલી. આ જીવનની રોટલીનો અનુભવ શમરૂને ભાઈએ કર્યો, શમરૂના લોકોએ કર્યો. જીવનની રોટલીનો અનુભવ એક જુવાન રોટલી લઈને આવ્યો, પોતાનું ટિફિન લઈને આવ્યો, અને ત્યાર પછી ઘણા બધા લોકો, એટલે કે 5000 કરતાં વધારે લોકો ધરાયા, અને એ લોકોએ જીવનની રોટલીનો અનુભવ કર્યો. આજે ખ્રિસ્તે તમને મને જીવનની રોટલીના અનુભવમાં આવવાને માટે અલગ કર્યા છે, ત્યારે એ દિશામાં આપણે તૈયાર થઈએ. 1 કોરિન્થી 11:20 વચન એમ કે છે, પણ એથી જ્યારે તમે એકઠા થાવ છો ત્યારે પ્રભુનું ભોજન કરવું એ અશક્ય થઈ પડે છે, કેમ કે ખાતી વખતે તમારામાંનો દરેક પોતપોતાનું ભોજન કરી લે છે. કોઈ ભૂખ્યો રહે છે તો કોઈ છાપટો બને છે. તમારે ખાવું પીવું હોય તો શું તમારે ઘર નથી? કે શું તમે દેવની મંડળીને ધિક્કારો છો અને જેઓની પાસે નથી તેઓને શરમમાં નાખો છો? હું તમને કહું છું, શું એ બાબત હું તમને વખાણું? હું તમને વખાણતો નથી. ફેલોશિપ, સંગત. પર યાદગીરી સારું આ કરો, ઈશ્વરના મરણને પ્રગટ કરો, અને સંગત, ફેલોશિપ. પ્રભુની મેજ પ્રભુના લોકો માટે સંગતરૂપ છે, આશીષનું કારણ છે. અને જ્યારે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં હતા ત્યારે શિષ્યો પ્રભુની સંગતનો અનેરો આનંદ અને આશીર્વાદનો અનુભવ કરતા હતા. કેસરિયા ફિલિપમાં એક વખત અંગત રીતે શિષ્યોની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાય છે. 2 પ્રશ્નો કરે છે. હું કોણ છું એ વિશે લોકો શું કહે છે? અને શિષ્ય બહુ આનંદથી હસતી કહે છે, તમે ઘણા બધા પ્રબોધકોમાંના એક, યોહાન બાપ્તિસ્મી, એલિયા વગેરે વગેરે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, બીજો પ્રશ્ન, હું કોણ છું એ વિશે તમે શું કહો છો? તમે શું કહો છો? લોકો શું કહે છે એ મેં સાંભળ્યું, પણ તમે શું કહો છો? અને પિત્તર, મારા પ્રભુ અને મારા દેવ. શું આ તમારા મારા ઈશ્વર, મારા પ્રભુ અને મારા દેવ છે? એ ઈશ્વરની સંગતમાં દર રવિવારે આપણે ભજન સેવામાં આવીએ છીએ, અથવા મહિનામાં એકાદ વાર. અને જો આવીએ છીએ તો મોડા આવીએ છીએ. ચર્ચમાં આવીએ છીએ તો ચર્ચની બહાર બેસીએ છીએ. આપણે દરેક આત્મ તપાસ કરીએ, આપણે ક્યાં છે. એ સંગતનું સાચો આનંદ અને આશીર્વાદ માણવા આપણે આવીએ છીએ ત્યારે પ્રભુ મંદિરમાં કે બીજી કોઈ જગ્યામાં આપણે છીએ. ચોથી બાબત આપણે જોઈશું તે ગાવું. એક રેફરન્સ તમને આપીશ. 1 યોહાન 1 અને તેની 3જી અને 7મી કલમ. આપણી સંગત પિતાની સાથે અને તેના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે છે. પ્રેરિતોના કૃત્યો 2 અને 42. 4 વાત ત્યાં લખવામાં આવી છે શરૂઆતની મંડળી માટે. 3000 માણસો ઉમેરાયા પછી તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, બીજી વાત રોટલી બાંધવામાં અને પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. બીજી વાત, સંગત એ શરૂઆતની મંડળીનું ખાસ ચિત્ર હતું. પોતાના ગુરુ સ્વામી આ પૃથ્વી પરથી આકાશગમન થયું હતું, અને માટે જ 120ની એ ટીમ એક ચિત્તે મળે છે સંગતમાં. અને એ 120માંથી 3000, 5000 અને અસંખ્ય વિશ્વાસી થાય છે. તમારી મારી સંગત કોની સાથે છે? તમારી મારી સંગત આપણા પ્રભુની સાથે કે આ જગતના કોઈક એવા ધોરણોની સાથે છે? તો આ સમય આત્મ તપાસનો છે. ચોથી વાત, 1 કોરિન્થી 11 અને 27થી 33માં એ વાત મળે છે, પરંતુ તમારે સારું 26મું વચન હું વાંચીશ.
કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલો પીવો છો તેટલી વાર તમે પ્રભુના આપતા સુધી તેનું મરણ પ્રગટ કરો છો. એ માટે જે કોઈ માણસ અયોગ્ય રીતે પ્રભુની રોટલી ખાશે કે તેનો પ્યાલો પીશે તે પ્રભુના શરીરનો તથા રક્તનો અપરાધી ઠરશે. પણ દરેક માણસે પોતપોતાની પરીક્ષા કરવી અને એમ કરી રોટલીમાંથી ખાવું ને પ્યાલામાંથી પીવું. સેલ્ફ એક્ઝામિનેશન, આત્મ તપાસ કરવાની જે વાત આવે છે, પાઉલ કરંથ મંડળીના લોકોને કહે છે, તમારામાંનો 20મું વચન જોયું, આપણે 23મું વચન જોયું અને 26, 27, 28 પણ જોયું. તમારામાંનો જ્યારે કોઈ આવે છે ત્યારે કોઈ ભૂખ્યો રહે છે, કોઈ છાકટો બને છે. આવું ન થવું જોઈએ. શા માટે? અને એમ કહે છે કે તમે આત્મ તપાસ કરો, પોતપોતાની પરીક્ષા કરો. અને જ્યારે આપણે પ્રભુની મેજની પાસે આવીએ છીએ ત્યારે આત્મ તપાસ કરીએ છીએ તો એ સંગત આપણા માટે આશીષનું કારણ બને છે. જો આપણે આત્મ તપાસ સાથે તૈયાર થતા નથી તો શિક્ષાનો ભોગ બની શકાય છે. છેલ્લી વાત કહીને પૂરું કરીશ. 24મું વચન એમ કે છે, અને સ્તુતિ કરીને ભાંગી અને કહ્યું કે એ મારું શરીર છે, એને તમારે સારું ભાંગવામાં આવ્યું છે, મારી યાદગીરીને સારું એ કરો. સ્તુતિ કરીને ભાંગી. સ્તુતિ, આભાર સ્તુતિ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં હતા ત્યારે જે ચમત્કારો કર્યા, ખાસ કરીને 5 રોટલી અને 2 માછલીની વાત લાવે છે ત્યારે સ્તુતિ કરે છે, આશીર્વાદ માંગે છે અને અનેક લોકો એના સહભાગી બને છે. આ પ્રસંગની અંદર પાઉલ એ વાતને પડતી મૂકતો નથી. રોટલી સ્તુતિ કરીને માંગે છે. એ સાથે ચારે સુવાર્તિકો આ શબ્દનો ઉપયોગ કરે છે. માથી, માર્ક, લૂક, યોહાન સ્તુતિ કરે છે. જ્યારે જ્યારે પ્રભુનું શરીર અને રક્ત એના સહભાગી આપણે બનીએ છીએ ત્યારે પ્રભુનો આભાર માનીએ. કેમ કે આ મેચ એ આત્મ તપાસની તો છે જ, પણ આભાર સુધીની મેચ પણ છે, સંગત પણ છે. અને માટે આત્મ તપાસ સાથે આપણે આવીએ. આ 4 બાબતો આજે સવારે આપણે તાજી કરીએ. મારી યાદગીરી સારું એ કરો, ઈસુને પ્રગટ કરો, સંગત, આત્મ તપાસ અને આભાર સુધી. જો આજે સવારે આ પ્રમાણે આપણે કરીએ છીએ તો પ્રભુની મેજને માટે આપણે તૈયાર છે, તત્પર છે. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, યશાયા 53 અને 5 છેલ્લે આપણે જોઈ લઈએ. વચન એમ કે છે, આપણા અપરાધોને લીધે તે વિંધાયો, આપણા પાપોને લીધે કચડાયો, આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેની શિક્ષા થઈ અને તેના શોળથી આપણને સાજાપણું મળ્યું છે. વિંધાયો, કચડાયો, શિક્ષા થઈ અને તેના શોળથી આપણને સાજાપણું મળ્યું છે. પ્રભુની મેજ બહુ અગત્યની છે, મહત્ત્વની છે. આ પૃથ્વી પરની તમામ જે સંગતો કે મેચ એ કદી બેસ્ટ હોઈ ન શકે જ્યાં સુધી પ્રભુની હાજરી ત્યાં ન હોય. પરંતુ આ મેચ એટલી બધી બેસ્ટ છે, સારી છે કે જ્યાં પ્રભુ પોતે હાજર રહેશે અને પ્રભુ પોતાના શરીર અને રક્ત આપણને એના મહિમાને સારું આપે છે. અને માટે આ પવિત્ર મેચ આપણે ખાઈએ, પીએ, એ દ્વારા પ્રભુની હાજરીનો અનુભવ કરીએ, પ્રભુના મહિમાનું કારણ આપણે બની શકીએ. આ વચન દ્વારા પ્રભુ આપણને આશીષ આપો. પ્રાર્થનામાં જોડાય ને ત્યારબાદ 447 નંબરના ગીતમાં આપણે જોડાઈશું. આપણું જીવનદાન જીવતા ઈશ્વરને હજુરમાં લાવીશું અને એ ગીત દરમિયાન પાસ્ટોરેટ કમિટીના તમામ સભ્યો આગળ ઉપર આવીને બેસશે. આવો આ સમય આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અમારા જીવન પ્રેમાળ ઈશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ. આ જગતમાં તમે અમારે સારું આવ્યા, અમારે સારું જીવ્યા અને અમારી સારું તમારું પવિત્ર બલિદાન તમે આપ્યું. અને માટે જ પાઉલ પ્રેરિત કરંથ મંડળીને શિક્ષણ આપે છે અને કહે છે, ખ્રિસ્તને
યાદ કરો, ખ્રિસ્તના મરણને પ્રગટ કરો, ખ્રિસ્તી સંગતમાં સહભાગી બનો, આત્મતપાસ કરો અને ઈશ્વરનો આભાર માનો, સ્તુતિ કરો. આજે સવારે અમે જેવા છે તેવા જ તમારી પવિત્ર મેજના સહભાગી બનવા જઈ રહ્યા છે. વચ્ચેના પ્રકાશમાં અમારી જાતોને અમે તમારી હાથોમાં સોંપીએ છીએ. વચન કહે છે તે પ્રમાણે આપણા અપરાધોને લીધે તે વિંધાયો, આપણા પાપોને લીધે તે કચડાયો, આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાના માટે તેને શિક્ષા થઈ અને તેના શોળથી આપણને સાજાપણું મળ્યું. તમારા સમર્થ ભુજોમાં અમારા જીવનોને અમે સોંપીએ છીએ. ત્રાતા પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમીન. ભજન સંગ્રહમાં ગીત નંબર 447માં આપણે જોડાઈશું.